દેવઉઠી 11 લગ્નની તથા અન્ય શુભ પ્રસંગોની શરૂઆત થઈ જાય છે, પરંતુ તાજેતરમાં રવિવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને આખો દિવસ ધીમેથી મધ્યમ ધારે વરસાદ પડી રહ્યો. પરિણામે જે કોઈ લોકોએ લગ્ન લીધા હતા તેમના શુભ પ્રસંગમાં ઘણી તકલીફો ઊભી થઈ હતી. પાર્ટી પ્લોટના માલિકોને પણ તાબડતોડ પોતાના ક્લાયન્ટ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પડી હતી. દર્શક મિત્રો, માવઠું કમોસમી વરસાદ રવિવારે આખો દિવસ ત્રાટક્યો અને આપણે સૌ જાણીએ છીએ કે શ્રાદ્ધ બાદ અને ખાસ કરીને વાત કરીએ તો દિવાળી પછી જે છે આખો જે માહોલ છે તેમાં લગ્નની સિઝન શરૂ થઈ જતી હોય છે. દેવઉઠી 11 બાદ આ લગ્નની જે મોસમ છે તે પૂર બહારમાં ખીલતી હોય છે અને લગ્ન શરૂ થતા હોય છે. હવે આવા વખતે જો વરસાદ પડે તો જેના ઘરે પ્રસંગ હોય તેમનો પ્રસંગ ચોક્કસપણે બગડતો હોય છે અને આખા ઘરને, કુટુંબને, બંને કુટુંબને, વરપક્ષ અને કન્યા પક્ષને ખૂબ જ દુઃખ થતું હોય છે, કારણ કે ઘણા ઓરતાથી તેમણે આ પ્રસંગને લીધો હોય છે અને અસંખ્ય મહેમાનોને પણ જમણવાર માટે બોલાવ્યા હોય છે. નારણપુરા વિસ્તારમાં મનોરમા પાર્ટી પ્લોટમાં ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ આખું પાણી ભરાઈ ગયું છે અને જે કહી શકાય કે એકદમ આમ કશું જ અહીંયા થઈ ન શકે, કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ થઈ ન શકે તેવી આખું આ પાણી આ રીતે અહીંયા ભરાઈ ગયું છે. કેમેરામેનને હું કહીશ કે આ બાજુ પણ થોડું ફોકસ કરે. જે આ જુઓ કેટલું આમ કહી શકાય કે ગંદકી, કાદવ, કીચડ સાવ થઈ ગયો છે. આ બાજુ જો સ્ટેજની વાત કરું તો સ્ટેજની જો વાત કરીએ તો સ્ટેજમાં પણ જે ડેકોરેશનનો જે સામાન હતો તે બધો જ જે છે પલળી ગયો ને તેને જે કહી શકાય કે રાતોરાત ઉતારી લેવો પડ્યો હતો. તો અહીંયા મહત્ત્વની વાત એ છે કે આ આખી જે એક પ્રસંગ છે, જે કોઈ વ્યક્તિનો પ્રસંગ હોય છે તેમને ખરેખર ખૂબ જ દુઃખ થતું હોય છે કે ભાઈ આવા સમયે જો વરસાદ પડે તો આ પ્રસંગ કેવો બગડતો હોય છે. આપણે સૌ જાણીએ છીએ કપડાં, ઘરેણાં વગેરેનો ખૂબ લાખોનો ખર્ચો થઈ જતો હોય છે પાર્ટી પ્લોટમાં પણ, જમણવારમાં પણ. ત્યારે આટલા પૈસા ખર્ચવા પછી જ્યારે કુદરત રૂઠતી હોય છે, કુદરતનો પ્રકોપ થતો હોય છે, ત્યારે આવા જ કંઈક દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે. તો આ એકદમ મારા પગ જે છે એકદમ ભીના થઈ ગયા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કાદવ કીચડ છે. આપણી સાથે જે કહી શકાય કે મનોરમા પાર્ટી પ્લોટના મેનેજર સાહેબ જોડાઈ ગયા છે, વિક્રમસિંહ રાણા. આપણે તેમની પાસેથી માહિતી લઈએ કે આવું જ્યારે આખું ઊભું થાય છે વાતાવરણ, કમોસમી વરસાદ થાય ને પ્રસંગ બગડતો હોય છે, તો વિક્રમસિંહ સાહેબ, આજે આખું જે વરસાદ પડ્યો આપણે આજે જોઈ શકીએ છીએ કે પાર્ટી પ્લોટમાં આખો જે કહી શકીએ કે પ્રસંગ બગડતો હોય છે, શું કેવું છે આના વિશે આપનું? એટલે ગંભીર રીતે બગડ્યું અમારું. એટલે અનએક્સપેક્ટેડ વરસાદ આવ્યું હતું, સવારથી ચાલુ થયું હતું અને આખું કિચન મારે શિફ્ટ કરવું પડ્યું અને આ બધું પાર્ટ બગડી અમારી લાકડાની અને આખું એ ક્લાયન્ટને અમને હેન્ડલ કરવું પડ્યું અને બીજું લાસ્ટ મોમેન્ટ એને સેટિંગ કરવું પડ્યું બીજી જગ્યા. એ બધું અમારું બગડ્યું અને અમારા લેબરો હતા એ બધા અમારો કામકાજ એટલે આખું બગડ્યું અમારું. અમે જેટલું લીધું ને એટલું તો અમે ગુમાવ્યું. અચ્છા રાણા સાહેબ, આપે જે વાત કરી કે તમારે એમને બીજે શિફ્ટ કરવા પડ્યા, તો એમાં તો એમને અને તમારે બંનેને ખર્ચો ઉઠાવવો પડ્યો હશે? હા, ખર્ચો અમારે ઉપાડવો પડે કેમ કે અમને એમનાથી લઈ લીધો. અમારે ભાઈ પ્લાનિંગ કરવું પડે. એ આખા ક્લાયન્ટ સવારથી આવી ગયા તો શું કરવાનું, એટલો અમારે તો કરવો. ખર્ચો એમને આપી દીધો, બધું ખર્ચો અમારે ઉપાડવાનો ભાઈ, એ બધું અમારે કરવું પડે. અચ્છા રાણા સાહેબ, સામાન્ય રીતે ઓછામાં ઓછો જ્યારે કોઈ વ્યક્તિ એક સિમ્પલ ડેકોરેશન, બેઝિક ડેકોરેશન કરે કે સિમ્પલ જમવાની થાળી રાખે, તો આ બધું એક સામાન્ય ઓછામાં ઓછો કેટલો ખર્ચ થતો હોય છે અમારો અહીં? જે કોઈ ક્લાયન્ટ આવતા હોય છે તેમને લગ્ન સરાનો સામાન્ય રીતે ઓછામાં ઓછો કેટલો ખર્ચ થાય જમણવાર સાથે? ફિક્સ પેકેજ હોય છે. એ જેવા ક્લાયન્ટ આવે એ 150 આવે એના હિસાબથી જુદું હોય, 250 આવે એના હિસાબથી, 500 એના હિસાબથી. એ અમારા ડિફરન્ટ ટાઈપ ઓફ પેકેજ હોય, એમાં ફિક્સ રેટ ના હોય. બિલકુલ, પણ ચોક્કસ પણ એવું કહી શકાય કે આ બધો જે ખર્ચો છે તે લાખોમાં થતો હોય છે અને જે કહી શકાય કે આવું થાય ત્યારે બંને પક્ષે ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે. ને તમે જેમ કહ્યું કે તમને પૈસા ચૂકવી દીધા છે માટે હવે તમારે જ બધી વ્યવસ્થા કરવી પડતી હોય છે. હા, એ અમારા પર ડિપેન્ડન્ટ હોય ને, એ ઘડી અમારે બધું સપોર્ટ કરવું પડે. હવે એ પણ એડજસ્ટ કરે કેમ કે એમને ખબર છે કુદરતી વાતાવરણ એમાં અમે કંઈ નહીં કરીએ છીએ, એ પણ કંઈ નહીં કરીએ કે, તો એ એટમોસ્ફિયરમાં એડજસ્ટ થાય. એનું કમ્ફર્ટ ઝોન નહીં ચાલી શકે એમ.
એટલે અમે બંને મળીને એમ કરીએ, પણ ખર્ચો અમારે આખું આપવું પડે એમાં. અચ્છા રાણા સાહેબ, તમે જ્યાં બીજે તેમની વ્યવસ્થા કરો છો, હવે તે તો સ્વાભાવિક છે, તે પાર્ટી પ્લોટ તો ન હોવો જોઈએ, બંધ કંઈક હોવું જોઈએ, કારણ કે ત્યાં પણ વરસાદ તો પડેલો જ હોય. તો આવા સમયે તમે વૈકલ્પિક વ્યવસ્થા કેવી રીતે ઊભી કરતા હો છો? કોન્ટેક્સ, હા, હીરો બી ત્રિવેદી છે અમારા અહીંના મેન એમડી, એમના કોન્ટેક્સ હોય છે, એમનો ગ્રુપ છે મોટો 5,000નો, એ કોન્ટેક્સથી થાય, અને બેન્ક્વેટમાં થાય અને હોલમાં થાય, એમાં કોન્ટેક્સમાં થઈ જાય એમ. હા, બાકી વિક્રમસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો, આ હતા વિક્રમસિંહ રાણા, કે જેઓ મનોરમા પાર્ટી પ્લોટના મેનેજર છે, અને તેમણે કહ્યું તે પ્રમાણે પાર્ટી જે લોકો પૈસા ચૂકવે છે, પોતાને ત્યાં શુભ પ્રસંગ હોય છે, તે લોકો તો હેરાન થાય છે, પરંતુ આવી કુદરતી આફત બાદ પૈસા ચૂકવી દીધા હોય છે, માટે પાર્ટી પ્લોટના જે માલિક હોય છે તેમણે પણ એટલી જ જવાબદારી હોય છે, અને તેમણે પણ એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડતી હોય છે. કોઈ હોલ હોય છે, કોઈ બેન્ક્વેટ હોલ હોય છે, તેને બુક કરવો પડતો હોય છે. તો કુદરતી પ્રકોપ આગળ છે, કહી શકાય કે આપણે સૌ દર્શક મિત્રો લાચાર છીએ. કેમેરા પર્સન રાજેન્દ્રભાઈ પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.